ગોપા હે ગોપા ગોપા છી ને ગોપા છી હા તા પૈયા જો શું કરી જતા ઈવન વાત તો કરતા કે ભાઈ પેલા 2 હપ્તા બાકી છે ભર દો તો પેલી 15 લાખની લોન થઈ જાય ઠેલો લાવજો સાહેબ તમે આવો કે તમે જતા હો ને હા તમે જતા હો ને ચમ મને આવું પગે દુખાય છે આવું મસ્કો રેડી નહીં કોઈ ઓ એટલે હાલ નેચે ઉતરતા કાકું કરાયું કશો હતો ને હું જતા વડો હાલ જ ભાઈ આપણે નીકળી જઈએ અલે આ તો રઘુજી આવો આવો ભમ પદા ભાઈ ભમ પદો નહીં યાર હું તમે તો આમ છે મારું યાર અલે આમાં કીધું એમાં હું થઈ ગયું યાર શરીર શિકાર હું ખોસ હોય જ ખબર નહીં પડતી ખાવાનું તો તમે કહો છો એવું અમે કહીએ છીએ આમ શરીર બનાવ્યો આમ ભમ પદા શરીર તો બનાવવું જ પડે ને ભાઈ આખો દાડો ફરવાનું હોય મજૂરી કરવાની હોય ખાવું તો પડે વાત સાચી મને બતાવો કે દવા યાર દવા પછી બતાવ્યો હું કહેતો હતો તમારે પેલો લોન નું પ્રોસેસ ચેક પૂરી થઈ જઈએ હા મને વિશ્વાસ હતો બોલો ઘણા સુધી વિશ્વાસ હતો કે મારી લોન પાસ થઈ ગઈ પણ એક લોચો આવ્યો પાછો હું લોચો લાયા તમારે 2 હપ્તા બાકી બોલી આગળની લોન માં હા એ તો મને ખબર હા તો એ 2 હપ્તા હાલ દો એટલે તમારે 15 લાખની લોન પાકી હાલ જો કે હેડો આમાં એ તો 2 દિવસમાં ભરી દઈએ એવું હોય તો તમે મથીને મૂડ આવી ગયો ને પાછા કો એટલે આ મૂડ તમારી વાત સાચી રઘાજી પણ મારા તો અંદર બતાવે સિસ્ટમમાં કે ભાઈ રઘાજી નું લોન કરવાની તમારે આગળની હિસ્ટ્રી ચેક કરવી પડે એટલે પછી 2 હપ્તા બાકી નીકળે એટલે તમે નતું કીધું ગઈ વખત કે તમારે 2 હપ્તા બાકી રહે તમે કે હું ભરી ગયો ડાયરેક્ટ આવી પણ તમે તો આયા ના તો અહીંથી નીકળ્યા હતા અને તમારી નજર પડી કે રઘોજી જ છે મેં બોલાડો ખેતરમાં ભેગા થતા જઈએ મારા મને કે સાહેબ આયા તે મારા મને કે મારી લોન પાસ થઈ જઈ અકળી યાર બેઠા બેઠા તે હપ્તા તો 2 દિવસમાં ભરી દઉં હા 2 દાડામાં ભરી દઉં 2 દાડામાં નહીં કાલ જ ભરવા પડશે તમારે હા તે કાલે ભરી દઉં મારે લોન થતી હોય તો લોન થઈ જશે આ 2 હપ્તા ભરો એટલે તમારે આગળની પ્રોસેસ પૂરી અને એના ચડી અઠવાડિયા પછી સીધી તમારા ખાતામાં લોન આવી જાય હા તે સૌથી સારું 2 દિવસમાં થઈ જતી હોય તો 2 દિવસમાં હપ્તો તો ભરી દઉં હપ્તો એટલે હપ્તો આગળનું ક્લિયર હોય ને તો પછી નવો સાહેબોનું ચિંતા ના રહે ભાઈ હારે રેગ્યુલર માણસ છે એના હાલ દો સમજે હા તો એના હું હપ્તો ભરું એના ચેડી 2-3 દિવસમાં તો લોન થઈ જાય સાહેબ તમે દોડે આ તો રંગો છે અલ્યા પણ તું તો મૂર્ખા જેવો માણસ છે યાર હું થયું લે પણ ઓય ચો ફાટે હું હોરો મારા ખેતરમાં અલે ખેતરમાં જતો તો ભાઈ ઈથાનો એક લાય રેકલામ ભેગો થતો જાઉં પણ આમ થઈને ફાટી પડ કે અલે પણ તને ભેગો થવા આવ્યો તો લે ઈથાન માર ઘેર જતો રહ્યો એમ કેતો તો લે અલ્યા ભેગો થવા હો આવ્યો પણ આ બધું ચો લઈને આવવાનું આવતું તું યાર અલે તો ધાર્યું તો મારા પાસે હોય જ ચલે કાયમ તને ખબર તો અલ્યા ધાર્યું તો હોકી રહ્યું પણ મારા સાહેબ યાર લોન ની વાત કરતા હતા ને આવી ગયો ધાર્યું લઈને કેવું થયું લોન નું હું પૂછડું થાય કેમ ના ના જો વાત ચાલુ હતી છે કે તારી નજર સાહેબ ની નજર ક્યાંથી પડી ગઈ તારા ઉપર તું કેમ દોડે રે આ લઈને આવી તો દોડી જ કલ્યા અલે ધાર્યું તો હોય લે ખેતરમાં હોય ધાર્યું ના હોય પણ વાત કરી યાર અલ્યા પણ ઓમ કરીને લઈને હેડી ના આવાય યાર તરચીમ હોય ઓમ નહીં ફાવતું યાર અલે એમ ના ભાવ જો પેલા સાહેબ જો અલ્યા રવા દે લે અલ્યા રવા દે સાહેબ એ રવા દે લે 1 મિનિટ તું તો કેવો મોનત છે યાર અલે મુકો ચમ દોડે એટલે ઉભા રાખવું લે પણ આના તો ફેંકી દે હું તક દોડે યાર ધાર્યું તો ના ફેંકવું યાર સાહેબ યાર તમે આગળ યાર એ 1 મિનિટ એ મારવા નહીં આવ્યો હાલ એ તો લેબડો પાડવા જતો પણ દારૂ લઈને અમનો હાથ પડ્યો યાર ઓહ તમને એવું લાગ્યું હા નહીં પડ્યો રઘાજી એ તમારો પ્લાન લાગે સાહેબ હું તો મારા ખેતરમાં હોજી પાણી વાળવાનું તમારો પ્લાન લાગે અલ્યા ઉભો રાખા યાર મૂર્ખા ઘડીએ તળે હું દોડ્યો આવી ધારી અને આના નાખ યાર એક બાજુ અલે ધાર્યું તો હું ના મેલું યાર અલે ભાઈ મેલે કોઈ નહીં લઈ જાય યાર ના ના યાર ધાર્યું તને ખબર હું કદી મેલતો નહીં ભૂઈ તું એ રઘાજી હારે તમારો પ્લાન લાગે અમન મારા બાપની સોગન હોય મારો પ્લાન હોય તો યાર તો તમારા ખેતરમાં આવ્યો જોથી તમારા ખેતરમાં આવ્યો ચમ દોડી નહીં રહ્યો અલ્યા હું બધું ઈમોય વાત બીજી કે આપણે બે વાતો કરતા તાણ જ ચમ આવ્યો અમારે તો મને ખબર સાહેબ તમારો પ્લાન લાગે છે રઘાજી તમારા હપ્તા 2 ભરવા જ ભરજો નકર કોઈ નહીં બરાબર તો અમારી લોન હવે અમે આગળ કોઈ કાગળિયો કરવાના નહીં મારી લોન કરજો ચોખ્ખું અમે નેચે લખ્યું કે ભાઈ રઘાજીના ઈકણ જ્યાં હતા એટલે એરિયા ધારી લઈને મારવા માટે માણસ મૂક્યો હતો
મોય તો મારવા આવ્યો હું તમે નહીં પણ તમારો ભાઈબંધ તો આવ્યો કે એ રહ્યો લેબડો એના ગુડો ટોગે ઘેર યાર ડોખો ઢોર મને ભેંસો બધી હોય કે ગાયો બધી હોય બરાબર એ અમારે જોવાનું આવતું નહીં પણ એને ધાર્યું લઈને મને મારવા ચમ આવ્યો તમારી ભૂલ થાય સાહેબ એ રહ્યો એના જોવા પાછો આવ્યો યાર જો યાર તમે યાર ના હોય યાર રગાજી યાર તમે યાર માર કરો અલે તું વયાવજી ભાઈ તું તો યાર મૂર્ખા જેવો માણસ છી અને હા હું વાતો કરો યાર ઓફરવા તો દો યાર મને યાર તું મારો ભાઈબંધ છે કે ભમેડો છી ભાઈબંધ છું યાર તો ભમેડા જેવો ભમ ભમ કરી તો ભમેરા જેવો ભમ્યો હું યાર પણ હું સાહેબ ના જોડે વાત કરું તારે તો દોડી દોડીને આવવાનું પણ આવે હું વાત કરો એ તો મને તો કયો તો 2 મિનિટ ઉભો રહે તું હા, હોય હા. સમજાય સાહેબ એ મારવા નહીં આવતું તાણ એમને આ જો ડોળા કાઢી રહ્યો જો યાર જો અલ્યા તું તારા ડુંગળી જેવા ડોળા કહી દઉં બસ મારી વાત સાંભળો હું મારા ખેતરમાં મારા હોજી પોણી વળે મારા દવા નાખવાની છે જીપટીની ખબર પડે એ અમને ઉગારો, ઉગારો. હા ઉગારો હા હા. એના માટે જોવા આવ્યો હતો એ રહ્યો એના ખેતરમાં લેબડો પાડવા જતો હમ. અમે કદાચ એ રહ્યો થઈને નીકળ્યો હ એ નીકળ્યો હોય કે ગમે તે કર્યું હોય સાહેબ પેલો આવ્યો બરાબર સાહેબ આવ્યો અલે તું ઉભો રે કઈ તમે સાહેબ કા ભીવો પણ હું શું ને પેલા દાડે તમે હતા તોય માર્યો મને ધોકો હોય યાર મારેલો. એ વાત કરો તમે યાર વાત અલે હોય આવજે રગાજી તમારો પ્લાન સારો 2 મિનિટ તો ઉભો રે યાર અરે નહીં પણ નહીં મહિના કોઈ વન લે તા કોકનું હારું થતું એમાં હું મપતું ભરભા ભરભરા કરી રહ્યો ઈ હારું યાર થતું હોય તો હારું હેડો હું તો અંગાત જ છું તમારા મારા અંગાત નહીં આવું તો મારે 2 મિનિટ કોમ છે પછી આય હા પતાઈ દો કોમ પતાઈ દો હા મારે કેવું છે હું તો ટાઈમ સર હપ્તા ભરી દઉં કે તમે ટાઈમસર ભરો તમારે 2 હપ્તા બાકી છે બરાબર છેલ્લે હપ્તામાં તમે પ્લાન કર્યો અમને મારવાનો તમે ચો ભમ પદા ભાઈ તમે જોર કરો હોય પેલા તો તમે છે ને મર્યાદાથી વાત કરો રગાજી જો આ તે હું બોલે હું આવું ના બમ પદા કહેવાય બમ પદા યાર. તો કરતા હું સાહેબ છું બ્રાન્ચ મેનેજર યાર હા અરે બ્રાન્ચ મેનેજર હોય તો હું થઈ ગયું આવું રાખો પાતળું શરીર યાર એવું ના થતું હોય શું કરીએ અમે તો હું કરે દીધું આટલું બધું ભરો કહીએ છે તો બધા અમારે આખો દાડો બેહી રહેવાનું હોય આ ઓફિસમાં. તે ભમ પદો કીધું એમાં હું થઈ ગયું શું થયો? અલે પણ અરે યાર તમે યાર અલે તું બોલે કઈ યાર અલે 2 મિનિટ થઈ જાય બબડ હું થયું કયો અરે એમ નહીં મારી વાત બબડ હા. હું કહું છું અમે તારા હપ્તો લેવા નહીં આયા તે હું તો હાલવાનો નહીં તારા આપવાના નહીં હપ્તો લેવા અમે હા તે હું તો ના હાલું ભાવ આપતો તારા નહીં આયા તો તું આયા હંગાત મારવા ચમ આવી એમન સાહેબ 1 મિનિટ બબડ ઉભા રહો ભાઈ રગાજી ઉભા રહો કોને કોઈ પૈસા પૈસા જ નહીં આલે ને મારવા માટે અમન મને હું લે આ પૈસા આલી રે તમે હા. જોર વસો સાહેબ આ તો તમે આલ્યા હોય આ તો રઘુજી તમે ભાઈબંધ કઈ ના એક તું યાર ઓય 1 મિનિટ મારું કામ થઈ જવા દે ભાઈ તારા ધાર્યું મારું તો મારી યાર અલે પેલા 2 મિનિટ કહેતા હતા, હવે 1 મિનિટ આવી પાછી એક ગટીકા યાર હાર પતાઈ દે કોમ અને ઘડીએ તળિયા લઈને આયા એના એટલે ઘર દાઢી તો હું ના મેળવું તને ખબર હે ને કાયમ થી દાઢી માં ખભો હોય અલે અરે પેલા મરઘો જેવો હી આ દેશી મરઘો નહીં આવતો હા, દોડવા વાય હા. આમ ફફડ ફફડ આવું બાળી એને ફફડી છે યાર સાહેબ 1 મિનિટ અરે એ યાર પકડો ના યાર તમે યાર અલે તું ઉભો રહેજે ભાઈ ઉભા તારા મારી વાત તો બ્રો એમ કહેજો કે અનુભાઈ બે. 2 મિનિટ કોણ કરો કે યાર એવું હોય તો પેટ્રોલ ના પૈસા આલ દઉં અરે પેટ્રોલ ના પૈસા સવાલ નહીં યાર આ તો મારા તો ભોડું પોડ નખત આમાં તો હું લેવાનું આમાં મધી હાજા કરે હાથ બાકી નાખ્યો તો પછી ફ્રેક્ચર કરી દીધું મધીને પાટા એ તો તમને બંધાઈ ખબર હે, તમે જોડે રહીને માર ખવડાવી હતી તમે યાર મારા ઉપર તો ફેંકી દો હોય યાર તો તમારા ઉપર જ પેક ઉગતાણ અમે તમારનો હારા સમજીને તમારા જોડે આયા મુકો રઘોજી મોણસ હારા છી ઈવન આપણે પેલા લોન કરી આલે 15 લાખ ની હા તે હું હારો જ છું હું ખોટો છું. તમે હારા જમા આજે એવું કરી તમે હું તો મારા જારમાં પેલે જોતો હતો તમે જારમાં જોતા હતા વાત તમારી 2 નંબરની બરાબર પણ એનો રંગલો તમારા ખેતરમાં આવ્યો કે ના આવ્યો એ રહ્યો લેબડો પાડવા જતો એના ઘેર ખુડો ગોડેલો હી યાર ટોગ્યો અરે હી એનું ઘર આમ છે ભાઈ તું હું તારા ઘેર નહીં આવ્યો જો યાર હા પણ તમે તો શાંતિ રાખો શાંતિ રાખ અલે તું આયા છે ભાઈ અલે તારા પગમાં પદેમ છે કોઈ યાર હું થયું પણ આ યાર ના આવું યાર વાતો મને તો અફળવા દે વાતો કરો યાર તે સેટો રે નો ભડકા યાર નહીં સંભળાતું મને યાર ઘડિયા તરે હું ગુડો હી તારા 1 મિનિટ થઈ જાય અડધી બાકી હ હા જલ્દી પતાઈ દે હેડ. હવે હાલ ના આવતો હા નહીં આવતું હું કહું સાહેબ હમ. આપડા હપ્તા તો રેગ્યુલર આપડે ભરીએ જ છીએ તમારા હપ્તા બધું રેગ્યુલર ને બધું કમ્પ્લીટ જ હતું બસ તાર આપડી લોન ચાલુ થઈ જાય આપડે બીજું કોઈ લેવા દેવા છે પણ તમે અમને મારવા મોણસ ચમ મોકલ્યો મારા બાપની છોકરા હું નહીં મોકલે યાર તમારા રગાજી જો અમને હવે તમારા ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો બરાબર હવે તમારી લોન અમે આગળ નહીં કરી બસ બીજું કોઈ હા. વખોડું નહીં અમારે
એક મિનિટ ભમપદાભાઈ મારી વાત સાંભળો. પદાભાઈ નહીં, પેલા તમે બોલવાની મર્યાદા રાખો. હા સાહેબ હા સાહેબ કહેવાનું. હા સાહેબ હા મારે ખાસ જરૂર હ લોન ની હા મને કરી આલો લોન. હું બીજાને તો કહું છું. એમ નહીં, તમારે બીજોની વાત કરી, પણ તમારા ખેતરમાં તમે અમન મારવા માટે માણસ રાખ્યો કે ના રાખ્યો, મોકલ્યો કે ના મોકલ્યો? અરે હું એ નહીં રાખ્યો માણસ. તો એ આવ્યો તમારા ખેતરમાં ચમ? તમારો જ પાત્રો સારો. આ તમારો પ્લાન લાગે છે. હા પણ હું કા પ્લાન બનાવું? તમારે એવું કે મારે 2 હપ્તા ના ભરવા પડી. હું તમને શું કીધું કે 2 દિવસમાં હું મારા હપ્તા ભરી દઉં તો પછી હું તમને મારવા માટે. જો હવે તમારું શું છે કે તમે અડધી મિનિટ થઈ જાય. એટલે સાહેબ બેસજો. અલ્યા તો યાર ઉભો રે કા 2 મિનિટ. હજુ જેટલી 2 મિનિટ ઉભો રહ્યો યાર, થાકે કોમ તો પટવું જોવો કે સાહેબ. એક મિનિટ રઘાજી મારી વાત સાંભળો. હવે તમે છે ને રેડ ઝોન માં આવી ગયા, લાલ લીટીમાં, બરાબર? એ બધા રેડ તમે- ઝોનમાં જ છીએ. અલ્યા બંધ થાકે યાર તું આ સેટું રાખ સાહેબ. નહીં મારે એક ના રઘાજી અમારી વાત નહીં કરી તમારે. જો મારી પહેલી અને છેલ્લી વાત સાંભળી લો. અમે તમારી હપ્તા માટે જ નતો આવ્યો કે આજે હપ્તો ઉઘરાવા આવ્યો આજે. ખાલી તમને કહેવા આવ્યો હતો કે રઘાજી તમારે પેલી 15 લાખની લોન છે ને એ ચેક એન્ડ ઉપર આવી ગયું એનું કામ, બરાબર? ખાલી તમારે 2000 બાકી બોલી છે એ ભર દો એટલે તમારા ખાતામાં અઠવાડિયે પૈસા આવી જાય. એના એટલું માટે કહેવા જાય તો પણ તમે માણસ મારવા માટે આ ડોળા કાઢે જો યાર. અલ્યા ડુંગળી જેવા ડોળા નચા રાખા યાર. અલે ઓકે લે જોવું ના યાર, વાત કરી તમે યાર. પણ રઘાજી હવે તમારા રેડ ઝોન માં તમે આવી ગયા, તમારા લોન માં હવે નહીં આપણે રેડ ઝોન માં જ રહેવાનું. થાય. તમારા લોન નહીં થાય હવે. એક મિનિટ સાહેબ ઉભા તો રહો. ભરો સાહેબ. નહીં સાંભળ્યું. અલ્યા વાહ વાહ ના આગુ રાખ યાર તું. આ તો ઘરે તારે લઈને હેડ્યો આવી. અલે પણ સાહેબ હું કહું આપણે રેગ્યુલર માણસ છે, આપણે હપ્તા ભરી દેવું યાર. મારા હવે ખાસ છે ને તમારા વિશે અમારે વધારે બધું જોવું પડશે ને વિચારવું પડશે. તાણા તમારા લોન વિશે અમે વિચારીએ છીએ, બરાબર? કારણ કે આજ તો તમે કોઈ ખેતરમાં મારવા બોલાય, બરાબર? બીજી લોન કરીએ તો તમે અમને તો ઘેર બોધી રાખો અમને તો. ના બધું કેવી વાત કરો સાહેબ. તમે જવા દો, હવે લોન જ નહીં કરવી. હવે તો હારા સમજ્યા કેવા માણસ નીકળ્યા. ભરો સાહેબ ના ભરો. અરે તું બોલે છે યાર. તું તો યાર તું માણસ છે યાર. અલે આવું થયું લે. અલે તારા લીધે મારી લોન અટકવાની. અલે ના અટકા દઉં લે, તો ખાલી ઉભો રાખવો તો કે મને થોડી વાર ઓકન સાહેબ ને નાતા જવા દેવાના યાર. ઓ નતા જવા દેવાના યાર. મારા ચાલશે જ નહીં. મારા સાહેબ ને ભેગું થવું પડશે. તું તારું કામ કરીએ તને કોઈનું સારું નહીં ગમતું કું. અલે હારું ગમે યાર, તાર ઘરાની છોકન મને તો બહુ હારું ગમે. તો મારી લોન થઈ હોત તો હું ના આલો તને પૈસા. હવે એ તો કરી દે હવે લોન. 10-15 રૂપિયા હું તને વાપરવા આલો. તું તાર તું ચો જોઈ ઘેર જોઈ. હું તો ઘેર તાર જ જો જઉં. મારા સાહેબ ને પકડવા પડશે ગમે તો કરીને યાર.